ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીનીટ ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ. આપણે ચેપ્ટર નંબર 2 જીનીટનું કમ્પ્લીટ કર્યું. એના દરેક એક્ઝામ્પલ શાંતિથી ગણજો. વર્કશીટ મોકલવામાં આવે તો વર્કશીટ એમાંથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચાલો હવે આપણે આજે કરવાનું છે ચેપ્ટર નંબર 3 જીનીટ માટે. તો મેં શરૂઆતનો ડેટા તમારા થિયરિકલ ટોપિકનો લીધેલો છે. આજે સૂત્ર આધારિત છે. પહેલાં ચેપ્ટર નંબર 3ના ટોટલ ટેક્સ્ટ બુકના સૂત્રને અનુલક્ષીને ટેક્સ્ટ બુકની ટોટલ થિયરીને અનુલક્ષીને જે કંઈક કામના ટોપિક છે એ મેં લખેલા છે ચેપ્ટર નંબર 3 માટે કન્સેપ્ટ વાઇઝ. એ તમારે ધ્યાનથી બોર્ડ ઉપરથી સમજવાના છે અને બોર્ડ ઉપરથી તમારી નોટબુકમાં લખવાના છે. ઓકે, તો આજે આપણે ચેપ્ટર નંબર 3 માટે તો પહેલો પોઈન્ટ છે ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ. સુરેખ પદ પર ગતિ એમાં પહેલો પોઈન્ટ છે ગતિ એટલે શું. સૌપ્રથમ તમારા મગજમાં થાય કે સાહેબ સુરેખ પદ પર ગતિ એટલે સીધી રેખાની ગતિ. સીધી રેખાની ગતિ એટલે એક પરિમાણમાં થતી ગતિ, વન ડાયમેન્શનલ મોશન, એક પથ પર થતી ગતિ. એમાં ગતિ એટલે શું? તો ગતિ એટલે જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે. જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે પણ એ જોઈ કોણ રહ્યું છે? બીજો કોઈ ઓબ્ઝર્વર, બીજો કોઈ અવલોકનકાર. તો આપણે ત્રણેય વસ્તુને આવરીને એક નાના વાક્યથી વાત કરીએ કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો બીજા પદાર્થની સાપેક્ષે એ પદાર્થ ગતિમાં છે એવું કહેવાય. ચાલો તમે અત્યારે બેઠા છો અને મને જોઈ રહ્યા છો અને હું અત્યારે અહીંથી આમ જઈ રહ્યો છું તો હું સમય સાપેક્ષે મારું સ્થાન બદલું છું. તો તમને એવું લાગે સાહેબ ગતિમાં છે, પણ મારી સાપેક્ષે તમે અત્યારે સ્થિર છો. તમે પોતાનું સ્થાન બદલતા નથી. ઓકે, તો કોઈ પદાર્થ સમય સાથે કોઈ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલી રહ્યો હોય તો એને કહેવાય ગતિ. ગતિ એટલે મોશન. ગતિ એટલે મોશન. હવે એમાં એક નાનો એવો ટોપિક હતો નિદર્શ ફ્રેમ, ફ્રેમ ઓફ રેફરન્સ, નિદર્શ ફ્રેમ. હવે નિર્દેશ ફ્રેમ એવો છે કે ધારો કે હું અત્યારે જે કંઈ કાર્ય કરી રહ્યો છું અને તમે મને ઓબ્ઝર્વ કરી રહ્યા છો, અવલોકન કરી રહ્યા છો મારું, તો મારા માટે નિર્દેશ ફ્રેમ કઈ? તો આ ક્લાસ. અને હું તમને જોઈ રહ્યો છું તો મારા માટે તમારી નિર્દેશ ફ્રેમ કઈ? તો તમારો રૂમ. ઓકે, તો નિર્દેશ ફ્રેમ એટલે શું થાય? અવલોકનકાર જે સ્થળેથી પદાર્થનું અવલોકન કરતો હોય, અવલોકનકાર જે સ્થળેથી પદાર્થનું અવલોકન કરતો હોય તો એ જે સમતલ છે, એ જે જગ્યા છે એને કહેવાય નિર્દેશ ફ્રેમ. આની કોઈ જરૂર નથી, પણ થિયરિકલ બેઝમાં એક નાનો ટોપિક છે, એને જરા તમારે લેવાનું છે. ઓકે, ચાલો હવે તમારે સુરેખ પદ પર ગતિ માટે એક ટોપિક આ છે આપણી પાસે, પથ લંબાઈ. તો સૌપ્રથમ પથ લંબાઈ એટલે શું? સૌપ્રથમ પથ લંબાઈ એટલે શું? પથ લંબાઈ એટલે પાથ લેન્થ. પથ લંબાઈ એટલે પાથ લેન્થ. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલા કુલ અંતરને. પદાર્થ જ્યારે ગતિ કરતો હોય અને ગતિ કરતાં 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 જેટલું અંતર કાપે એ અંતરને કહેવાય પથ લંબાઈ. ધારો કે અહીંથી આપણે ધારો કે બોમ્બે જઈએ અને બોમ્બેથી અમેરિકા જઈએ તો અહીંથી બોમ્બેનું અંતર વત્તા બોમ્બેથી અમેરિકાનું અંતર તો ટોટલ મળી કાપેલું અંતર એટલે પથ લંબાઈ. એટલે પથ લંબાઈ. દાખલા તરીકે અહીંયા કોઈ પદાર્થ છે સપાટી પર અને સપાટી પર પદાર્થ અહીંથી અહીંયા ગયો, અહીંથી અહીંયા ગયો અને અહીંથી પાછો અહીંયા ગયો. રેડી? તો અહીંથી આ ટોટલ અંતર તમારે ગણવાનું. અહીંથી તમારે ટોટલ અંતર ગણવાનું
એટલે તમને મળે પથ લંબાઈ. સાદી ભાષામાં તમે એક્ટિવા કે બાઇકમાં કે ફોર વ્હીલમાં જ્યારે તમે બાઇક, એક્ટિવા કે ફોર વ્હીલ વાહન ચલાવો છો ત્યારે જે તમારું સ્પીડોમીટર છે, જે તમને બતાવે છે અંતર, જે તમને બતાવે છે કંઈક કિલોમીટર, એ જે કિલોમીટર છે એ તમે કાપેલું કુલ અંતર છે. એ કુલ અંતર એટલે પથ લંબાઈ. એટલે વાહન જ્યારે ગતિ કરતું હોય અને જે સ્પીડોમીટરમાં તમને અંકન બતાવે છે, અવલોકન બતાવે છે, એ અવલોકન બીજું કશું નથી, પથ લંબાઈ છે સાદી ભાષામાં. ઓકે, તો ખાસ પદાર્થે કાપેલા કુલ અંતરને શું કહેવાય છે? પથ લંબાઈ. એ હંમેશા ધન હોય, હંમેશા ધન હોય. ક્યારે એવું થયું કે ભાઈ અહીંથી તમે મણિનગર ગયા, તમારા ઘરેથી મણિનગર ગયા અને મણિનગરથી બાપુનગર ગયા, તો મણિનગર તમારા ઘરેથી મણિનગર સીધું જવાનું, ત્યાંથી પાછું બાપુનગર પાછું આવવાનું હોય, અથવા રિટર્ન તમારા ઘરે જ આવવાનું હોય. તો ક્યારે એવું થયું કે ભાઈ તમારા વાહને સીધી રેખામાં અહીંથી મણિનગર 10 કિલોમીટર દેખાડ્યું, પછી પાછા આવે 10થી પાછું ઊંધું દેખાડે, 0 બતાવે? ના. કે 10 પછી આગળનું 10, 11, 12, 13, 14, 15 ને 20. જો તમારા ઘરથી મણિનગરનું અંતર 10 કિલોમીટર અને મણિનગરથી પાછા તમારે ઘરે આવવાનું છે તો ટોટલ અંતર 20 કિલોમીટર બતાવે. ટોટલ અંતર 20 તમારા ઘરેથી મણિનગર અને મણિનગરથી તમારે ઘરે, તો ટોટલ અંતર 20 બતાવે જ છે. રેડી? તો હંમેશા પથ લંબાઈ અથવા ગતિ કરતી વખતે જે કંઈ કપાતું કુલ અંતર છે એ હંમેશા ધન હોય, ક્યારે ઋણ હોઈ શકે નહીં. ઓકે, ચાલો. એનો એકમ મીટર છે, એમકેએસ એકમ મીટર છે ખાસ. અને એકમ તો ઘણા બધા છે, કિલોમીટર છે, ડેસીમીટર છે, સેન્ટીમીટર છે, પણ આપણે તો ખાલી એમકેએસ પ્રમાણે જઈએ છીએ. ફિઝિક્સ આગળ આપણું તો મીટર છે અને પરિમાણ સૂત્ર છે આપણું m0l1t0. m0l1t0. ઓકે, ચાલો. બીજો પોઈન્ટ છે સ્થાનાંતર. હવે સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય સાદી ભાષામાં. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. તો સ્થાનાંતર માટે એક વ્યાખ્યા લખેલી છે. સ્થાનાંતર માટે વ્યાખ્યા લખેલી છે કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. એને x, d અને s વડે દર્શાવાય. જેને x, d અને s વડે દર્શાવાય. હવે સ્થાનાંતર શું છે? તો તમે ગયા તમારા ઘરેથી મણિનગર, તમારા ઘરેથી મણિનગર એ તમારા સ્પીડોમીટરમાં ધારો કે 16નો આંકડો દેખાતો હોય, 16 કિલોમીટરનો આંકડો પહેલેથી દેખાય છે, રેફરન્સ પોઈન્ટ. ત્યાંથી ગયા મણિનગર ગયા એટલે 26નો આંકડો દેખાડ્યો સ્પીડોમીટરમાં. સ્પીડોમીટરમાં 26નો આંકડો દેખાડ્યો. ઓકે, તો તમારે જવાનું છે ક્યાં? તમારા ઘરેથી મણિનગર. એટલે શરૂઆતનું સ્થાન તમારું ઘર એટલે કે 16 પોઈન્ટ, છેલ્લો આંકડો મણિનગર 26 પોઈન્ટ. તમારા સ્થાનમાં ફેરફાર થયો, તમારા ઘરેથી મણિનગર ગયા એટલે સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. એટલે તમારું સ્થાનાંતર થયું, પણ કેટલું થયું? તો એના માટે લખેલું છે Δx = x2 - x1. એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું એટલે કે અંતિમ સ્થાન તમારું 26 પોઈન્ટ હતા, પ્રારંભિક સ્થાન તમારું 16 પોઈન્ટ હતું, એટલે 26 - 16 10 પોઈન્ટ થઈ ગયું. ઓકે, રેડી? ઓકે, તો પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું એટલે છે. હવે મેં ખાસ લખેલું છે સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. આપણે જે વાત કરી એ ધનની વાત કરી. 26 - 16 કંઈક એવો પોઈન્ટ થાય કે 16 - 26 કરવું પડે. કંઈક એવો પોઈન્ટ થાય 16 - 26 કરવું પડે. કોઈક એવો પોઈન્ટ થાય કે 16 - 16 કરવું પડે. 16 - 16 તમને શીખવાડું છું ખાસ ધ્યાનથી. તમે હતા 16 પોઈન્ટ ઉપર તમારા ઘરે, તમારા ઘરેથી ગયા મણિનગર, મણિનગરથી તરત કામ પતાવીને ગયા તમારા ઘેર. ઓકે, તમારા ઘરનો પોઈન્ટ હતો 16 પોઈન્ટ. તમે હરીફરીને પાછા તમારા ઘરે જાય તો તમારું શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન બંને સમાન થઈ ગયું. શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન તમારું સમાન થઈ ગયું એટલે જવાબ 0 આવે.
હંમેશા યાદ રાખો કે અંતિમ સ્થાનની કિંમત મોટી હોય અને શરૂઆતની કિંમત નાની હોય તો સ્થાનાંતરની કિંમત ધન આવશે. પહેલો પોઈન્ટ. શરૂઆતના સ્થાનની કિંમત મોટી હોય અને અંતિમ સ્થાનની કિંમત નાની હોય તો જવાબ તમારો ઋણ આવશે. અને શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન તમારું સમાન હોય એટલે કે જે પોઈન્ટેથી ગતિની શરૂઆત કરો છો અને એ જ પોઈન્ટ ઉપર પાછા આવો છો તો આ કિસ્સામાં તમારું સ્થાનાંતર 0 મળશે. ઓકે, તો સ્થાનાંતર ધન, ઋણ અને 0 આ પ્રમાણે હોઈ શકે. પારિમાણિક સૂત્ર છે આપણી પાસે m0 l0 t0. પારિમાણિક સૂત્ર છે m0 l1 t0. m0 l1 t0. ઓકે, સેકન્ડ. એક જ દિશામાં ગતિ થતી હોય તો પથ લંબાઈને સ્થાનાંતર હંમેશા સમાન થાય. એક જ દિશામાં ગતિ, એક જ દિશામાં ગતિ એનો મતલબ કે તમારા ઘરેથી મણિનગર ગયા 100 પોઈન્ટથી 26 પોઈન્ટ ઉપર ગયા, પથ લંબાઈ ગણો તો પણ 10 થાય અને સ્થાનાંતર ગણો તો પણ 10 થાય. એક જ દિશામાં ગતિ હોય ત્યાં સુધી બરાબર છે. પથ લંબાઈ ગણો કે સ્થાનાંતર ગણો બહુ થારી સેમ. ઓકે, ચાલો. બાકીના તમામ કિસ્સા માટે પથ લંબાઈ હંમેશા મોટી હોય, સ્થાનાંતર હંમેશા નાનું હોય. પછી જ્યારે વળાંક આવે છે, સીધી રેખામાં ગતિ કરો ત્યાં સુધી કોઈ તકલીફ નથી, પર જો વળાંક આવે તો વાર્તા પતી ગઈ. વળાંક આવે એટલે જવાબ તમારો ઋણ પણ થાય ને 0 પણ થાય. પણ સીધી રેખામાં ગતિ હોય તો જવાબ હંમેશા તમારો ધન જ આવશે. એટલે વળાંકમાં ધ્યાન રાખવાનું. આપણે લાઈફમાં પણ એવું જ છે, સીધી રેખામાં પ્રોગ્રેસ થતી હોય ત્યાં સુધી બરાબર છે, પણ જો મોહ માયાની જાળમાં ફસાઈ ગયા અને વળાંક આવી ગયો તો વાર્તા પતી ગઈ. એટલે તમારા વિદ્યાર્થી જીવનકાળમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ટુ ધ ટાર્ગેટ એ જી હોય, નીટ હોય કે 12th બોર્ડ હોય કે ગુજસેટ હોય, સ્ટ્રેટ વેમાં જ મોશન કરવાનું છે. બેકવર્ડમાં આવવાનું નથી. બેકવર્ડમાં આવ્યા જો વળાંક આવ્યો, ડાયવર્જન આવ્યો તો પતી. ડાયવર્જન લાવવાનું નથી, સીધી ભાષામાં. ખરી તો ધન હોય ત્યાં સુધી બરાબર છે. ઋણ અને શૂન્ય થાય એટલે વળાંક આવે એવું યાદ રાખવાનું. ઋણ અને શૂન્ય થાય તો વળાંક આવે છે. ઓકે, ચલો. હવે પછીનો ટોપિક છે સરેરાશ ઝડપ. હવે આપણે ઝડપ પર જઈ રહ્યા છીએ. આપણે અત્યારે જે વાત કરી છે સ્થાનાંતર અને પથ લંબાઈની વાત કરી છે. આપણે અત્યારે જે વાત કરી સ્થાનાંતર અને પથ લંબાઈની. હવે આપણે જવું છે. ઓકે, ચલો ધ્યાનથી. હવે સરેરાશ ઝડપ. હવે ઝડપ માટે છે શું? પહેલાં ઝડપ માટે છે શું? તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. હવે કોના પર આધાર રાખે છે? તો તમે કેટલું અંતર કાપો છો એના પર આધાર રાખે, અને એ અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે એના પર આધાર રાખે. તો ખાસ ધ્યાનથી, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એટલે પથ લંબાઈ ભાગ્યા સમય. પથ લંબાઈ ભાગ્યા સમય. ઓકે, પથ લંબાઈ હંમેશા ધન હોય અને એકમ મીટર બાય સેકન્ડ. તો સરેરાશ ઝડપ છે, સરેરાશ ઝડપ છે ધન અથવા શૂન્ય હોઈ શકે અમુક કિસ્સામાં, અને એકમ એનો મીટર બાય સેકન્ડ છે. અને પારિમાણિક સૂત્ર m0 l1 t-1 છે. પારિમાણિક સૂત્ર બાકી છે mlt m0 l1 t-1. આ પારિમાણિક સૂત્ર. પથ લંબાઈ ભાગ્યા સમય, સરેરાશ ઝડપ. ઓકે, હવે મેં અમુક પોઈન્ટ લખેલા છે. એમાં એક પોઈન્ટ એવો છે કે કોઈ એક બિંદુએ કોઈ ક્ષણે મપાતી ઝડપ એટલે તત્કાલીન ઝડપ. આમાં છે શું? તો સરેરાશ ઝડપ એટલે શું થાય કે ધારો કે તમે તમારા ઘરેથી મણિનગર ગયા કોઈ વાહન લઈને. ઓકે, તો તમારા ઘરેથી મણિનગરનું અંતર 10 કિલોમીટર છે, તમને ખબર છે, 16 થી 26. ઓકે, હવે તમારા ઘરેથી મણિનગર જઈએ એટલે 10 મિનિટ લાગે. ધારો કે 10 કિલોમીટર કાપતા 10 મિનિટ લાગે, તો 10 કિલોમીટર પથ લંબાઈ ટોટલ 10 કિલોમીટર ભાગ્યા 10 મિનિટ. તો ભાગ જવાબ થયો ભાગાકારનો 1. 1 કિલોમીટર પ્રતિ મિનિટ એટલે 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર તમે કાપો છો. રેડી? ઓકે, એનો મતલબ કે 10 વાગે તમે નીકળો અને 10:10 છે તમે મણિનગર પહોંચી જાઓ એટલે તમારી જે સ્પીડ છે, એવરેજ સ્પીડ, સરેરાશ ઝડપ એ 1 કિલોમીટરમાં 1 મિનિટમાં 1 કિલોમીટર કાપ્યું એવું કહેવાય. ઓકે,
પણ તમને ધારો કે કોઈ કહે ત્યાં પહોંચીને કે તમારી 10 ને 8 ઝડપ કેટલી હતી, 10 ને 2 ઝડપ કેટલી હતી, 10 ને 10 ઝડપ કેટલી હતી, 10 ને 5 વાગે ઝડપ કેટલી, 10 ને 5 ઝડપ કેટલી હતી, તો એ ઝડપ સરેરાશ ઝડપના સૂત્રથી ન મળે. એનો મતલબ આ ઝડપ છે જે તે સમયને અનુલક્ષીને છે, જે તે ક્ષણ માટે છે. અને જે તે ક્ષણ માટે તમારે ઝડપ શોધવી હોય તેના માટે આપણી પાસે એક ટોપિક છે, તાત્ક્ષણિક ઝડપ અથવા તત્કાલીન ઝડપ. તાત્ક્ષણિક એટલે તે ક્ષણ પૂરતું, તત્કાલીન એટલે તે કાળ પૂરતું. રેડી? તમે મણિનગર ઘરેથી મણિનગર જાઓ છો, ઘરેથી મણિનગર જાઓ છો તો એવું નથી કે તમે દર મિનિટ તમે 1 કિલોમીટર કાપવાના છો. માર્ગમાં રોડ ઉપર માર્ગમાં અવરોધ આવવાના, રોડ ઉપર માર્ગમાં અવરોધ આવવાના. તો અવરોધ કયા પ્રકારના આવી શકે? તો એક તો રોડ ઉપરના બમ્પ, રોડ ઉપરના બમ્પને કારણે તમારી એવરેજ, તમારી સ્પીડ ઘટાડવી પડે. વચ્ચે આવતા કોઈ વાહનો, કોઈ પ્રાણીઓ, સામાજિક પ્રાણીઓ, પેલા પ્રાણીઓ, પશુ પ્રાણીઓ, દરેક પ્રકારના પ્રાણીઓ હોઈ શકે. તો આ બધાથી તમારી ઝડપ ઘટવા પડે. તે ઝડપમાં ફેરફાર પછી તમે શું કરો છો? તરત બ્રેક મારીને એક્સિલેટર ફૂલ કરીને તમારે પહોંચવાનું જ છે 10 મિનિટમાં, તો ફરીથી ફૂલ કરીને તમે પછી બાઇક સ્પીડ ઉપર જઈને ત્યાં 10 મિનિટમાં પહોંચી તો જાઓ છો, પણ જે તે સમય પૂરતો એનો જવાબ બદલાઈ જાય. એટલે ટોટલ જો તમે 10 કિલોમીટર 10 મિનિટમાં કાપો છો તો તમારી ઝડપ, સરેરાશ ઝડપ 1 કિલોમીટર પર મિનિટ તો છે જ, પણ જે તે ક્ષણની વાત થાય તો સરેરાશ ઝડપ એમાં કશું જ કામ કરતું નથી. તમારે એના માટે તત્કાલીન ઝડપની વાત કરવી પડે. તત્કાલીન ઝડપ માટે તમારે સમયને સૂક્ષ્મ તરીકે લેવો પડે, સમયને સૂક્ષ્મ તરીકે ગણવો પડે. તો સમયને સૂક્ષ્મ તરીકે ગણતા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તરીકે લઈએ તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ ડેલ્ટાનું કન્વર્ઝન, સરેરાશનું કન્વર્ઝન તમારું થઈ જાય ડીમાં. સરેરાશનું કન્વર્ટ તમારું થઈ જાય ડીમાં. એનો મતલબ કે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ને આપણે dx બાય dt તરીકે લખી શકીએ. કયા તરીકે? dx બાય dt તરીકે. અને dx બાય dt એટલે શું કહેવાય? અંતરનું સમય સાપેક્ષ વિકલન. અંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે તત્કાલીન ઝડપ. એટલે તત્કાલીન ઝડપ એટલે યાદ રાખવાનું કે સરેરાશ ઝડપ એ પ્રથમ અને અંતિમ સ્થાન માટે જ કામ લાગે, પ્રથમ સમય અને અંતિમ સમય માટે જ કામ લાગે. તત્કાલીન ઝડપ જે તે સમય માટે કામ લાગે, તત્કાલીન ઝડપ જે તે ક્ષણ પૂરતું, જે તે કાળ પૂરતું કામ લાગે. તો માઇક્રો ઓબ્ઝર્વેશન માટે, સૂક્ષ્મ અવલોકન માટે તમારે તત્કાલીન ઝડપની વાત કરવી પડે. અને એમાં તમારે મોસ્ટલી વિકલનની જ વાત કરવાની. ગણિતમાં ચેપ્ટર તમારે છે વિકલન. રેડી? ઓકે. હવે મેં કિસ્સો લખેલો છે કે કોઈ પદાર્થ, કોઈ વાહન d1 અંતર માટે v1 ઝડપ રાખે છે, d2 અંતર માટે v2 ઝડપ રાખે છે, dn અંતર માટે vn ઝડપ રાખે છે. તો એની સરેરાશ ઝડપ કેટલી? તો સરેરાશ ઝડપ એટલે કુલ અંતર ભાગ્યા કુલ સમય, કુલ અંતર ભાગ્યા કુલ સમય, કુલ અંતર ભાગ્યા કુલ સમય. રેડી? અહીંયા સમય નથી આવ્યો તો તમારે જવાબમાં સમય લાવવાનો નથી જ. તો સમયનું રૂપાંતર કરવાનું જે રાશિ રકમ આપી હોય એમાં. તો d તો છે એટલે ટોટલ અંતર શું થાય? d1 + d2 અપ ટુ dn. ટોટલ અંતર થઈ ગયું, કુલ અંતર ભાગ્યા સમય, ભાગ્યા સમય. તો આમાંથી સમયને સૂત્ર કરતા બનાવો તો v છેદમાં આવે t ઉપર છે, v છેદમાં આવે t ઉપર છે. તો જવાબ શું થાય? d ભાગ્યા v. તો પહેલા માટે d1 ભાગ્યા v1, બીજા માટે d2 ભાગ્યા v2, ત્રીજા માટે dn ભાગ્યા vn. તો જે રાશિ ન આપી હોય એને આપણે આપેલી રાશિમાં કન્વર્ટ કરવાની થાય. જે રાશિ ન આપેલી હોય એને આપણે આપેલી રાશિમાં કન્વર્ટ કરીને સૂત્રને સેટ કરવાનું થાય. ઓકે, ચાલો પછી સરેરાશ ઝડપના કિસ્સા આગળ. હવે એક point એવું લખેલું છે કે જો પદાર્થ પ્રથમ અડધું અંતર v1 ઝડપથી ને બાકીનું અડધું અંતર v2 ઝડપથી કાપે તો એના માટે સરેરાશ વેગનું સૂત્ર કેટલું?
તો જવાબ છે 2v1v2 બાય v1 પ્લસ v2. સૂત્ર કિસ્સા માટે સૂત્ર બધા તમારે યાદ રાખવાના છે. દરેક કિસ્સા માટે સૂત્ર તમારે યાદ રાખવાના. બીજું સેમ એજ ટોપિક, પણ અહીંયા અંતરની જગ્યાએ સમય થઈ જશે. જો પદાર્થ પ્રથમ અડધા સમયમાં v1 ઝડપથી અંતર કાપે અને બાકીના અડધા સમયમાં v2 ઝડપથી અંતર કાપે તો સરેરાશ વેગ એટલે v1 પ્લસ v2 બાય 2. સરેરાશ ઝડપ એટલે v1 પ્લસ v2 બાય 2. આ બે ભાગની વાત કરીએ. હવે ત્રીજા ભાગની વાત કરીએ. જો કુલ અંતર d હોય, કુલ અંતર d હોય અને એમાંથી ત્રીજા ભાગનું અંતર v1 ઝડપથી, બાકીના ત્રીજા ભાગનું અંતર v2 ઝડપથી, બાકીના ત્રીજા ભાગનું અંતર v3 ઝડપથી કાપે તો સરેરાશ વેગ કેટલો થાય? 3v1 v2 v3 બાય v1 v2 v2 v3 v3. આ તમને ખાસ એમસીક્યુ સોલ્વ કરવા માટે ઉપયોગમાં આવશે જ, જેમાં તમારે અલગ અલગ સૂત્રો મૂકવાના દરેક કિસ્સા માટે અને સાદુરૂપ આપવાનું થાય એવું આમ આપણે કરવાનું નથી. સમયના ઉપયોગ સદુપયોગ માટે આપણે અમુક સૂત્રોને મગજમાં રાખવાના જ થશે. અમુક સૂત્રોને મગજમાં રાખવાના થશે. તો અહીંયા વાત થઈ સરેરાશ ઝડપની. અહીંયા સુધી વાત થઈ આપણી સરેરાશ ઝડપની. હવે આપણે વાત કરવાની છે સરેરાશ વેગની. તો વેગ અને ઝડપમાં ફેરશું. વેગ અને ઝડપમાં ફેરશું. ઝડપ છે એ અદિશ રાશિ છે. ઝડપ એ અદિશ રાશિ છે અને અદિશ રાશિ એટલે માત્ર મૂલ્યની જ જરૂર પડે. સદિશ રાશિ એટલે કે વેગ, એમાં આપણે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે. મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે. ઓકે, તો વેગ અને ઝડપમાં ફેરશું. તો વેગ અને ઝડપમાં ફેર એટલો જ કે ઝડપ છે એ વેગનું મૂલ્ય છે. ઝડપ એ વેગનું મૂલ્ય છે. પ્લસ 20 મીટર બાય સેકન્ડ, પ્લસ 20 મીટર બાય સેકન્ડ, એમાં 20 એ ઝડપ છે અને પ્લસ એ ધન દિશામાં વેગ છે. ધન દિશામાં વેગ છે એટલે ઝડપની આગળ લખાતી ધન અને ઋણ સંજ્ઞા એ વેગનું સૂચન કરે, દિશાનું સૂચન કરે. ઓકે, ખાસ ધ્યાન. તો સરેરાશ વેગ એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા x એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું. ફરીથી અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું એટલે સ્થાનાંતર. બસ તો આપણે એ જ વાત કરવાની છે. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું. ઝડપમાં પથ લંબાઈ હતી ને પથ લંબાઈ હંમેશા ધન હતી એટલે એ બધી અદિશ રાશિ હતી. વેગમાં સ્થાનાંતર આવશે. સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. આ બધી સદિશ રાશિ છે. જે રાશિને ધન અને ઋણ સાથે સંબંધ સંકળાતો હોય એ રાશિ સદિશ રાશિ તરીકે જ લેવાની. એ રાશિ સદિશ રાશિ તરીકે લેવાની. ઓકે, ચાલો. તો બસ આ રીતે ફરીથી વાત કરીએ. તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગની વાત કરીએ. તો તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગમાં ફરીથી સમયને સૂક્ષ્મ કરી દો. સમયને સૂક્ષ્મ કરી દો તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો લખેલું છે કે v લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લખીએ તો એ ડેલ્ટા x બાય ડેલ્ટા ટી છે. ડેલ્ટા x બાય ડેલ્ટા ટી છે. શેનું મૂલ્ય આપે? તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ. તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ. ફરીથી તત્કાલીન અથવા તાત્ક્ષણિક આવે ત્યારે શું યાદ રાખવાનું? તો સરેરાશ એ શરૂઆત અને અંતિમ સ્થાન પર આધાર રાખે, અંતિમ સમય પર આધાર રાખે. અને તત્કાલીન અથવા તાત્ક્ષણિક એ જે તે સમય જે તે સ્થાનની વાત કરે. જે તે સમય અથવા જે તે સ્થાનની વાત કરે. તત્કાલીન અથવા તાત્ક્ષણિક આવે તો વિકલન તમારે કરવું જ પડશે. વિકલનના દરેક કન્સેપ્ટ તમારે યાદ રાખવાના જ છે. દાખલા ચલાવીશું ત્યારે આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈશું. ટેક્સ્ટ બુકના દાખલામાં તમને તમારા સાહેબે રિપીટ કરાયેલું હશે જ. ઓકે, ચાલો. અને વિકલન અને સંકલનના જે કંઈ પણ ટોપિક, જે કંઈ નોર્મલ ફિઝિક્સના લક્ષીને સૂત્ર અને મેથડ લખીએ એ તમારે તમારા ચોપડામાં પહેલાં જે 2 પેજ આવે જે તમે ભગવાનના પેજ તરીકે ડ્રોપ કરો છો, છોડો છો,
અથવા તમારી ટેક્સ્ટ બુકમાં જે આગળના પત્તા કોરા હોય, ટેક્સ્ટ બુકમાં આગળ પહેલું કે બીજું પેજ એમાં જ તમારે લખવાનું છે, અથવા તમારું કોઈ મટીરિયલ છે જે તમે રીડિંગ કરો છો એમાં આગળના પત્તે ક્લિપ મારી લખી દેવાનું, જેને કારણે તમારે દરેક વખતે યાદ રાખવું પડે અને કદાચ શ્યોરિટી માટે જોવું હોય તો ત્યાં જોઈ શકાય, ભાગાદોડ કરવી પડે નહીં. ઓકે, ચાલો. તો સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરો તો તમને વેગ મળે. સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે. પછી તત્કાલીન વેગ છે. તત્કાલીન વેગ હંમેશા તાત્કાલિક ઝડપ જેટલી હોય. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ બંને કેવી હોય? સમાન. અને સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. સરેરાશ ઝડપ હંમેશા સરેરાશ વેગ કરતાં મોટું હોય અથવા એના જેટલું હોય. કેમ કે ઝડપ અને વેગમાં ઝડપ હંમેશા ધન જ હોય. વેગનું નક્કી ના હોય. વેગ ધન પણ હોય, ઋણ પણ હોય, જીરો પણ હોય. કેમ કે વેગ ડિપેન્ડ્સ ઓન સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. વેલોસિટી ડિપેન્ડ્સ ઓન ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, ચાલો. હવે પછીનો ટોપિક છે આપણો પ્રવેગ. હવે પ્રવેગમાં છે શું? તો પ્રવેગ એટલે વેગમાં થતા સ્થાનાંતરનો સમય દર. પ્રવેગ એટલે વેગમાં થતા સ્થાનાંતરનો સમય દર એટલે પ્રવેગ. એટલે a બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t. a બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t એટલે v2 માઈનસ v1 બાય t2 માઈનસ t1. પ્રવેગ v2 માઈનસ v1 બાય t2 બાય t1. અને તત્કાલીન કરીએ તો ફરીથી એ જ પ્રમાણે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લખી નાખીએ તો dv બાય dt લીધે. ટૂંકમાં સરેરાશ અને તત્કાલીનમાં ફેરશું તો ડેલ્ટા જ્યાં દેખાય ત્યાં ડી થઈ જાય. ડેલ્ટા એટલે સરેરાશ, ડી એટલે તત્કાલીન, સાદી ભાષામાં. તો dv બાય dt અને v ની જગ્યાએ આપણે dx બાય dt લખીએ. v ની જગ્યાએ dx બાય dt લખીએ તો જવાબ આવે d2x બાય dt સ્ક્વેર. d2x બાય dt સ્ક્વેર એટલે સ્થાનાંતરનું દ્વિતીય ક્રમનું વિકલન. આ dv બાય dt એટલે એકવાર વિકલન કરવાનું અને dx d2x બાય dt સ્ક્વેર એટલે બે વાર વિકલન કરવાનું. એટલે સ્થાનાંતર એકવાર વિકલન કરો તો વેગ મળે અને બીજી વાર વિકલન કરો તો પ્રવેગ મળે. તો એક બ્રહ્માસ્ત્ર આપણા જીવન માટે કામનું એક સૂત્ર લખેલું છે. સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. સ્થાનાંતરમાંથી વેગમાં જવું તો એકવાર વિકલન, વેગમાંથી પ્રવેગમાં જવું તો ફરીથી એકવાર વિકલન. પણ જો ઊંધું આવવું હોય, પ્રવેગમાંથી વેગમાં જવું છે તો એકવાર સંકલન અને વેગમાંથી સ્થાનાંતરમાં જવું છે તો ફરીથી એકવાર સંકલન. ખાસ ધ્યાન. સ્થાનાંતરમાંથી વેગમાં એટલે વિકલન, વેગમાંથી પ્રવેગમાં તો ફરીથી એકવાર વિકલન, પ્રવેગમાંથી વેગમાં તો એકવાર સંકલન અને વેગમાંથી સ્થાનાંતરમાં તો ફરીથી એકવાર સંકલન. અને સ્થાનાંતરમાંથી પ્રવેગમાં તો બે વાર વિકલન અને પ્રવેગમાંથી સ્થાનાંતરમાં તો બે વાર સંકલન. ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે. ઓકે, ચાલો. હવે પ્રવેગનું સૂત્ર મેં લખ્યું v2 v1 t2 t1. હવે માની લો કે આ v2 v1 માં v2 એટલે અંતિમ વેગ અને v1 એટલે શરૂઆતનો વેગ. v2 એટલે અંતિમ વેગ અને v1 એટલે શરૂઆતનો વેગ. એમાં અંતિમ વેગ મોટો હોય શરૂઆતના વેગ કરતાં તો મોટામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે જવાબ ધન આવે. તો પ્રવેગ તમને ધન મળે. પ્રવેગ ધન મળે એટલે આવી ગતિને કહેવાય પ્રવેગી ગતિ. આવી ગતિને શું કહેવાય? પ્રવેગી ગતિ. અને પ્રવેગી ગતિમાં વેગમાં સતત વધારો થાય. એક્સેલરેટેડ મોશન. પ્રવેગિત ગતિ એટલે એક્સેલરેટેડ મોશન. દાખલા તરીકે કે તમે અને તમારા ફ્રેન્ડ્સ એક્ટિવા લઈને જતા હો, બાબો કે બીબી ગમે તે, ઓકે, બાજુમાંથી કોઈ સારું પાત્ર બાબો કે બીબી ગમે તે જાય એક્ટિવા લઈને, તો પાછળવાળા ભેગા ફટાફટ ગાડી ચાલે. એનો મતલબ શું? તમે એ ગાડીને એક્સેલરેશન આપો છો. જ્યારે તમારા એક્સેલરેટરમાં તમે આ રીતે કરો છો ને એટલે તમારી ગાડી પ્રવેગિત થાય છે. કેમ કે તમારા નોર્મલ વ્યક્તિ વેગમાં વધારો કરો છો, ગાડી ફાસ્ટ ચલાવો છો. ગાડી ફાસ્ટ ચલાય એટલે પ્રવેગિત ગતિ કહેવાય, એક્સેલરેટેડ મોશન. તમે ગાડીને એક્સેલરેશન આપો છો.
તમારો ફ્રેન્ડ બાજુમાં પાછળ બેઠો બેઠો કહેતો છે એક્સેલેરેટર આપ, એક્સેલેરેટર આપ, એક્સેલેરેટર આપ. એક્સેલેરેટર બીજું કશું નથી, એક્સેલરેશન આપો છો, એક્સેલેરેટર પ્રવેગ આપો છો. અને એક્સેલરેટેડ મોશન, પ્રવેગિત ગતિ એટલે ગતિમાં સતત વધારો જ થાય. ગતિમાં સતત વધારો, વેગમાં સતત વધારો થાય. ક્યાં સુધી? જ્યાં સુધી બાજુમાંથી નીકળેલું પાત્ર પકડાય નહીં ત્યાં સુધી. જેવું બાજુમાંથી નીકળતું પાત્ર સામે દેખાય તમને, એટલે તમે જે આમ કરેલી મોશન છે પાછી તમે આમ કરી નાખો છો. આમ કરેલું એક્સેલરેટર પાછું તમે આમ કરો છો, એનો મતલબ તમે તમારી ગતિમાં ડાઉન કરો છો, ઘટાડો છો. તો આ છે અંતિમ વેગમાંથી શરૂઆતના વેગ માટે. શરૂઆતનો વેગ મોટો હોય અને અંતિમ વેગ નાનો હોય. એટલે સ્પીડ ઉપર કરેલી ગાડી જ્યારે તમે ધીમી પાડો છો એટલે સ્પીડ ઉપર કરેલી ગાડીનો વેગ વધારે હોય અને ધીમી કરેલી ગાડીનો વેગ ઓછો હોય. તો ઓછામાંથી વધારે સંખ્યા બાદ થતો જવાબ આવે ઋણ. તો ગતિ તે પ્રતિપ્રવેગી ગતિ, ડીએક્સેલરેટેડ મોશન અથવા રિટાર્ડેશન. ડીએક્સેલરેટેડ મોશન, પ્રતિપ્રવેગી ગતિ, એમાં વેગ અથવા ગતિમાં હંમેશા ઘટાડો થાય. વેગ અથવા ગતિમાં હંમેશા. એટલે આ ટોપિક ખાસ યાદ રાખવાનો છે પ્રવેગ માટે. પ્રવેગ માટે આ ટોપિક ખાસ યાદ રાખવાનો છે. હવે મેં 3 લાઈન લખેલી છે જે તમારે ગ્રાફને સોલ્વ કરવા માટે ખાસ કામની છે. ગ્રાફને સોલ્વ કરવા માટે ખાસ કામની છે. એમાં જ્યારે તમારો ગ્રાફ ઝડપ વિરુદ્ધ સમયનો હોય, જ્યારે તમારો ગ્રાફ ઝડપ વિરુદ્ધ સમયનો અને જે કે આકૃતિ બનતી હોય ગ્રાફમાં, તો એનું તમે જ્યારે ક્ષેત્રફળ શોધો છો ને, જે કે આકૃતિ બનતી હોય ગ્રાફમાં, એનું તમે ક્ષેત્રફળ શોધો, ભૌમિતિક આકૃતિનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કોની વાત કરે? તો અંતરની વાત કરે. તમે ઇન શોર્ટ શોધો છો અંતર, ગણો છો ક્ષેત્રફળ, પણ મળશે તમને કિંમત અંતરની. આ મગજમાં ખાસ યાદ રાખજો. જ્યારે તમે વેગ અને સમયનો ગ્રાફ ડ્રો કરો છો અને એમાં જે કંઈ ભૌમિતિક આકૃતિ બને છે અને એનું ક્ષેત્રફળ તમે શોધો છો, તો એ ક્ષેત્રફળ તમને સ્થાનાંતર આપશે. એ ક્ષેત્રફળ શું આપશે? સ્થાનાંતર. અને જ્યારે તમે પ્રવેગ વિરુદ્ધ સમયની વાત કરો અને એ ગ્રાફનું ભૌમિતિક આકૃતિનું ક્ષેત્રફળ શોધો, તો તમને વાત મળે વેગના ફેરફારની. ખાલી વેગની નહીં, વેગના ફેરફારની વાત મળે. એ તમારી આકૃતિ કયા પ્રમાણે છે? વેગ ધન છે, ઋણ છે, ગતિ વધમાં છે, ઘટમાં છે, પ્રવેગ ધન છે, પ્રવેગ ઋણ છે, એ બધું એમાંથી ખબર પડે. પણ તમારે વાત કરવાની છે ક્ષેત્રફળની. ક્ષેત્રફળની વાત કરો છો, ક્ષેત્રફળ તમે શોધો છો, તો તમને મળે છે ત્રીજી રાશિ. એ ત્રીજી રાશિ આ રીતે લખેલી છે, ખાસ ધ્યાન. તો આ થઈ અત્યારે શરૂઆતના અડધા ચેપ્ટરની નોર્મલ માહિતી. ચેપ્ટર 3 જીનિટ માટે સુરેખ પથ પર ગતિ. તો ખાસ 2 થી 3 વાર વિડીયો જોવાનો છે, 2 થી 3 વાર લખ કરવાનું છે, મોઢે કરવાનું છે, કન્સેપ્ટ વાઇઝ તૈયારી કરવાની છે. ઓકે, એકવાર ચેક કરો ધ્યાનથી, પછી આપણે આગળ જઈએ નેક્સ્ટ લેક્ચરમાં.